ડાલીબાઈના જીવન ચરિત્રની કથા અહીંથી શરૂઆત થાય. ડાલીબાઈ રામદેવજી મહારાજની પરમ ઉપાસના કરનાર, જેમ રામચરિતમાનસની કથામાં શબરી મૈયાનું પાત્ર છે, શ્રીમદ ભાગવતમાં ગણિકાનું પાત્ર છે, એવી જ રીતે રામદેવ કથામાં ડાલીબાઈનું જીવન ચરિત્ર બતાવે છે. ડાલીબાઈના જન્મ વિશે અનેક મતાંતરો બતાવે છે. કોઈ કહે છે ડાલીબાઈ રાજકન્યા છે, કોઈ કહે છે ડાલીબાઈ મેઘવાળ સમાજની અંદર થયા છે, કોઈ કહે છે ડાલીબાઈ શાયર જયપાલની અંદર થયા છે. કારણ ગમે તે લ્યો, બાકી ડાલીબાઈ એક ભક્ત કુળનો આત્મા હતા. કોઈ સંત એમ પણ કહે છે કે ડાલીબાઈ એ પૂર્વના રાધાનો અવતાર છે. ડાલીબાઈની ભક્તિ એટલી બધી મહાન હતી કે રામદેવજી મહારાજને ખુદને સામા પગલે ડાલીને મળવા માટે જવું પડ્યું. ડાલીબાઈના જન્મસ્થળ રાજસ્થાનમાં પોકરણગઢની બાજુમાં ગોમટ કરીને ગામ છે, અને ગોમટ ગામમાં એમનું પ્રાગટ્ય થયું એમ બતાવે છે. કહે છે કે ડાલીબાઈનો જન્મ જ્યારે થયો, એક રાજકુટુંબની અંદર એક ક્ષત્રિય કન્યા છે. જન્મતા વખતે બ્રાહ્મણોએ, જ્યોતિષકારોએ જ્યોતિષ જોઈ અને કહેલું, એક ઘડીનો ફેર પડેલો કે ભાઈ આ દીકરીનું મુખ એના માતા પિતા જોશે તો રાજપાટનો નાશ થાય. ખરેખર આવું હતું નહીં, પણ એક ઘડીનો, એક પળનો ફરક પડી ગયો. એટલે રાજાએ વિચાર કર્યો છે કે આ દીકરીને હવે જંગલમાં મારીને દાટી દો. રાજના માણસો ડાલીબાઈને લઈ જંગલમાં આવે. વિચાર કર્યો આપણે શું કામ આવું પાપ લેવું, એટલે એક કપડાની માલપા બાંધી ઝાડની ડાળી ઉપર લટકાડી દીધી. એ જ વખતે રણુજા પોકરણગઢનો એક કઠિયારો લાકડાનો ભારો લઈ અને ઝાડની નીચે બેઠો છે. આ બાજુ શાયર જયપાલ મેઘવાળ એ બરાબર ત્યાં બાજુમાં નીકળ્યો છે, અને એ જ વખતે ડાલીના રડવાનો અવાજ સાંભળ્યો. એટલે ઝાડ ઉપરથી દીકરીને નીચે ઉતારી. એ શાયર જયપાલને સંતાન નહોતું, એટલે કઠિયારાએ કહ્યું છે કે તું આ દીકરીને તારા ઘરે લઈ જા. શાયર જયપાલ કહે છે કે હું મારા ગુરુને પૂછીને પછી હું આ દીકરીને મારા ઘરે રાખું. બંને જણા દીકરીને લઈ અને સદગુરુ બાળીનાથ બાબાની પાસે આવે. બાળીનાથ બાબાએ દીકરીના કપાળ સામું જોયું તો ભક્તિની રેખા કપાળની માલપા ફૂટેલી છે. નાભી ઉપર કાન રાખ્યો તો અંદરથી ઓમકારનો અવાજ થયો છે. નાદ બ્રહ્મ જેને કહે છે. દરેક જીવને જ્યારે જન્મ ધારણ કરે છે તે એનો નાદ બ્રહ્મ ચાલુ હોય છે. કોઈ પણ જીવ આ ધરતી ઉપર આવે તો એનો પરમાત્મા સાથે એ જીવનો સંબંધ જોડાયેલો હોય છે. અને એ બધું આખું કેન્દ્ર સ્થાન ગણો તો એ છે નાભી.
અને એને આપણી દેશી ભાષામાં કહે છે બાળકની સાથે નાભી હારે જોડાયેલી જે નાળ હોય છે, નાળ. અને એ નાળ જ્યારે કાપે પછી જ બાળક રડે. જ્યાં સુધી નાળ કપાણી ન હોય ત્યાં સુધી બાળક રડતું નથી. તો એ જે નાળ દ્વારા જે સંબંધ છે એ ભગવાનની હારે ગર્ભની અંદર રહેલા જીવનું ભગવાન રક્ષણ કરે છે. એ નાળ દ્વારા માં જે ખોરાક ખાય છે એના તત્વો બાળકને પોષણ મળે છે. એટલા માટે એ નાળ જોડાયેલી હોય છે. વિજ્ઞાન પણ સાબિત કરે છે અને જ્ઞાન પણ સાબિત કરે છે. ઉદરની અંદર બાળક હોય તો એ માં હોસ્પિટલે જાય, તપાસ કરાવે તો ખબર પડે કે બાળકનો હજી બરાબર વિકાસ થયો નથી. જે તત્વ ખૂટતું હોય એ તત્વનું એને પોષણ થાય એટલે બાળકનો આપોઆપ વિકાસ થાય છે. અને એનું પ્રમાણ છે કે માતાઓને જ્યારે સગર્ભા સ્થિતિનો અનુભવ કરે, જ્યારે માના ઉદરની અંદર જીવાત્મા હોય છે, એ વખતે માને જુદી જુદી વસ્તુ ખાવાનું મન થાય. ક્યારેક તીખું ખાવાનું મન થાય, ક્યારેક ગળું ખાવાનું મન થાય. તો એ માં નથી ખાતી. અંદર રહેલા જીવાત્માને જે તત્વ ખૂટતું હોય છે એ માને ભૂખ લગાડે છે ભગવાન, અને એ તત્વ બાળકને પૂરું પાડે છે. આ એક પરંપરા છે. વિજ્ઞાન પણ કહે છે અને જ્ઞાન પણ કહે છે. ડૉક્ટરો પણ બતાવે છે કે આ બાળકના આ શરીરનો આ અંગ ઘટે છે, કે હાડકાં ઓછા છે, કે માંસ ઓછું છે, કે લોહી ઓછું છે. એમ વિજ્ઞાન પણ બતાવે છે અને જ્ઞાન પણ બતાવે છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચે તત્વોમાં જે તત્વ ખૂટતું હોય છે એ તત્વ માને પ્રેરણા કરે ભગવાન, અને માને ભૂખ દ્વારા એ તત્વ માં આરોહણ કરે અને એ તત્વ બાળકના વિકાસની માલપા એનું પોષણ કરે છે. 5 વસ્તુથી બનેલી આ શરીર છે, આ પંચભૌતિક શરીર. ક્ષિતિજલ પાવક ગગન સમીરા અને પંચરચિતય અધમ શરીરા. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચરચિતય અધમ શરીરા. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. તો એ નાભી કમળમાંથી નાદ બ્રહ્મ ચાલુ હોય છે દરેક જીવને, અને એ નાદ બ્રહ્મને ઓમકાર કહે છે. જ્યારે નાળ કાપે ને પછી બાળકના મુખમાંથી કાં એમ શબ્દ નીકળે, કાં ઉ નીકળે અને કાં માં નીકળે. આ 3 શબ્દોમાંથી એક શબ્દ બાળકના મુખમાંથી નીકળે છે. કાં તો માં બોલે, કાં એ બોલે, કાં ઉ બોલે. તો અકાર, ઉકાર અને મકાર, આ 3 માત્રા ભેગી થાય એટલે એનો બને છે ઓમકાર. અને એના ઉપર જે રહેલી બીજ છે એ બીજ તત્વની આ વાત છે. અકાર, મકાર અને ઉકાર. તો એ ઓમકાર દરેકને ચાલુ હોય છે, અને એ બધું કેન્દ્ર સ્થાન ગણો તો નાભી કમળ છે. નાભી. શિવપુરાણમાં, દેવી પુરાણમાં પ્રસિદ્ધ કથા છે કે ભગવાન નારાયણની નાભીમાંથી બ્રહ્મ પ્રગટ થયા. બ્રહ્માજીનું સર્જન થયું છે. જેવી રીતે બ્રહ્મા કમળની પાંખડીયું કમળ ઉપર બેઠા છે, એવી જ રીતે ક્ષીરસાગર એટલે આપણું ઉદર, અને એ નાભી કમળની અંદર સૂતેલા ભગવાન નારાયણની નાભીમાંથી બ્રહ્મનું પ્રાગટ થાય છે, અને નાભીમાંથી બ્રહ્મનો રણકાર ચાલુ થાય છે, જેને
ઓહમ સોહમ કહે છે, જેને ઓમકારનો નાદ કહે છે, જેને નિજાનંદ કહે છે, જેને બ્રહ્માનંદ કહે છે, જેને અખંડ આનંદ કહે છે. એ નાદ જ્યારે ચાલુ થઈ જાય, નાદ બ્રહ્મ જેને કહે છે. અને આ વસ્તુ બધાને નથી મળતી. કોઈ સદગુરુની કૃપા થઈ જાય, કોઈ મહાપુરુષની કૃપા થઈ જાય અને આપણી નાભીમાં એ ચાવી લગાડે ગુરુ, અને જ્યારે એ ચાવી લગાડે પછી એની મેળા એ જાપ ચાલુ થઈ જાય છે, જેને ઓહમ સોહમ કહે છે, જેને તું હી રામ તું હી રામ તું હી રામ કહે છે. ગુરુ વગર આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. સદગુરુની જરૂર પડે છે. કોઈ પણ ક્ષેત્રમાં આપ જાઓ તો ગુરુ વગર આપણને કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. તો આપણે ધંધો કરતા હોય તો એ ધંધામાંય ગુરુની જરૂર પડે છે. ગુરુ વગર પ્રગતિ નથી થતી, ગુરુ વગર વિકાસ નથી થતો. નાભી કમળમાં રહેલા એ તત્વને જોઈ અને બાળીનાથ બાબા કહે છે કે હે શાયર જયપાલ, આ દીકરીને તારા ઘરે લઈ જા. કહે છે બાપજી, આ દીકરીનું નામ શું રાખું? બોલે ઝાડની ડાળી ઉપરથી જડી છે એટલે એનું નામ ડાલીબાઈ રાખો. ડાલીબાઈને લઈ શાયર જયપાલ પોતાના ઘરે આવે. નાનપણથી શાયર જયપાલ રામદેવજી મહારાજની ઉપાસના કરે છે અને એ જોઈ અને ડાલી પણ ભક્તિના પંથ ઉપર હાલે છે. મેં પહેલાંય કહ્યું છે કે સંસ્કાર બાળકને નાનપણથી મળે તો એ સંસ્કાર બાળકના ભીતરમાં ઉતરી જાય છે. આપણે જેવું કરીએ એવું આપણા સંતાનો કરે, આપણું જોઈને શીખે. ડાલીબાઈના માતા પિતા ભક્તિ કરે છે તો ડાલી એ જોઈને હાથમાં અગરબત્તી લે, ગુગળનો ધૂપ કરે. જે માતા પિતા આરતી ઉતારે એમ ભગવાનની આરતી ઉતારે, એની કાલી કાલી ભાષામાં. ભલે એને બોલતા નથી આવડતું. બાળક એ ભગવાનનું રૂપ ગણાય છે. તમે ઠાકોરજીની કે ભગવાનની પૂજા કરતા હો અને તમે ધ્યાનથી એનું રટણ કરતા હો, એની સેવા करता हो, बराबर ध्यान देना. जब आप पूजा में बैठे हो तब कोई बालक आपके पास आ जावे तो समझ लेना कि ठाकुर जी आया है. उसको तिरस्कार मत करो, उसको संभाल के अपनी गोद में बिठा लो, क्योंकि न जाने किसी रूप में नारायण मिल जाए. पूजा छोड़ दो, बालक को अपना लो. वो स्वयं ठाकुर जी है. आप पूजा करते हो और बालक को तिरस्कार करते हो तो भगवान कहते हैं कि तेरी पूजा मेरे को मंजूर नहीं है, क्योंकि मैं खुद तेरे पास आया, तूने तो उठाया ही नहीं. तू बुलाता है ना, मैं आता हूँ. बार बार तू बुलाता है, बार बार मैं आता हूँ. तू क्यों नहीं मेरे को गोद में लेता? इसलिए जब आप पूजा में बैठो, कोई भी बालक आ जावे, चाहे अपनों बालक हो, कोई बाजू पड़ोसी का बालक हो, लेकिन कोई बालक आ जावे तो समझ लेना कि ठाकुर जी आया है, भगवान आया है. उसको प्रसाद खिलाओ, उसको बिठाओ, उसके साथ उसकी मुख मुद्रा के सामने देखकर आप ऐसा अनुमान करो कि वो बाल मुकुंद है, वो बाल कृष्ण है. तो ध्यान देना, वो बालक की मुख मुद्रा में अपने को गोपाल का दर्शन होगा. वही है भक्ति. भक्ति कोई और है ही नहीं. सब जगह पर परमात्मा का प्रादुर्भाव अपनी नजर से दिखाई पड़े तो समझ लेना कि भक्ति अपने भीतर में आ गई. कोई काला कपड़ा के भगवा कपड़ा के लाल कपड़ा कोई पहनने की जरूर नहीं है. बस अपना मन जब परमात्मा के तरफ लग गया, जहाँ देखो वहाँ सिया राम मैं सब जग जानी, करहु प्रणाम जोरी जुग पानी. बस वही भक्ति है. वही भक्ति की धारा में मीराबाई ने वही किया, नरसिंह मेहता ने वही किया, डालीबाई वही किया, शबरीबाई ने वही धारा में. भक्ति की परंपरा में भक्त कोटि बहुत महान है. भक्ति ऐसे नहीं मिलती. भक्ति लेने के लिए तो कितना जन्मों तक तपस्या करनी पड़ती है, कितना अवतार लेना पड़ता है. बाद में अपने भीतर के अंदर जो भक्ति है ना, वो भक्ति प्रकट होती है.
ऐसे बालक पर अपना ऐसा संस्कार बढ़ाए जो बालक खुशी हुए। और संस्कार से ही पूजा बनती है। संस्कार वगरનું જીવન નકામું। સદગુણની મેં પહેલા કહ્યું સદગુણની પૂજા થાય છે। આપણે જેવું કરીએ એવું બાળક કરે। બાળકને શીખવાડો પૂજા। હવે આપણે જ પૂજા પાઠ ન કરતા હોય, આપણે ભગવાનનું ધ્યાન ન કરતા હોય તો બાળક ક્યાંથી કરે? આપણે તો ગણેશોત્સવ આવે, એક દિવસ ગણપતિને નવરાવીને લાડવો ધરાવી દેવાનો, પછી જય રામા પીર ગણપતિ ક્યાં ને આપણે ક્યાં? હા, નવરાત્રિ આવે 9 દિવસ માતાજીનો ફોટો મૂકી દીધો, નોરતામાં ડિસ્કો કરી લીધો, બસ નોરતા પૂરા થયા, માતાજીને રસ્તે, આપણે આપણા રસ્તે। એક 8 રૂપિયાની ચૂંદડી લાવીને માતાજીને માથે લગાડી દીધી, એક કાજુ કળિયા 2 સિંગના દાણા ધરાવી દીધા ને પછી હાથ જોડીને કહે હે માતાજી અમારા ભવ દુઃખ કાપજે। પણ આમાં સિંગના દાણામાં તે 5000ની હાડી પહેરી છે તો માતાજીને 5000ની હાડી પહેરાય? તમારો જેવો ભાવ એવો ભગવાન આપે। સંસ્કાર આપો બાળકને, સંસ્કારની જરૂર છે અત્યારે। આ કથા કીર્તન છે ને, આ નિશાળ છે, આ શાળા છે, આમાંથી બાળક શીખે કઈ। આપણા સમાજમાં ગેરમાન્યતા થઈ ગઈ કે ગટપણ થાય પછી ભક્તિ કરાય, જુવાન હોય ત્યારે ભક્તિ ન કરાય, એવું એક આપણા સમાજની આવી માન્યતા આપણા ભીતરમાં ઉતરી ગઈ કે યુવાન વયમાં ભક્તિ નહીં, ભક્તિ યુવાન વયમાં જ થાય, ગટપણમાં પછી ગોવિંદ ગવાતા નથી। પછી હાથ આમ ધરુજતા હોય, શરીર આમ લબડી ગયો હોય, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, શું ભક્તિ થાય? બેહાય નહીં, ઉઠાય નહીં, ખવાય નહીં। એ તો જ્યારે શરીર સારું હોય તારે જ હરિ કીર્તન કરી લેવાય, તારે જ ભજન કરી લેવાય। ધીરે ધીરે ડાલીબાઈ મોટા થાય છે, જેમ જેમ મોટા થાય એમ ભક્તિનો રંગ લાગતો જાય છે। હજી રામદેવજી મહારાજનો મેળાપ થયો નથી, હજી રામદેવજી મહારાજની મુલાકાત થઈ નથી, બસ કાયમ ભીતરમાં વેદના છે, ક્યારે મને મારો ઠાકર મળે, ક્યારે મને મારો રામદેવ મળે, ક્યારે મને રામ મળે। જેમ શબરીને ઝંખના હતી, જેમ મીરાને ઝંખના હતી, એમ ડાલીબાઈને ઝંખના છે। બસ એકવાર એના દર્શન થઈ જાય, એકવાર દર્શન થઈ જાય, અને જેવો આપણે ભાવ પેદા કરીએ ને એવો જ ભગવાનને ભાવ થાય। આપણે જેવો વિચાર લઈને ભગવાનની સામે જાય તો એવો જ ભગવાનને વિચાર થાય। તમે સારો ભાવ લઈને જાઓ તો ભગવાન આપણી સન્મુખ આવે। અરે ભગવાનની ક્યાં વાત કરો, તમે કોઈ પણ વ્યક્તિનું સારું ઈચ્છો તો આપણું સારું થાય, તમે કોઈ પણ વ્યક્તિનું બુરું ઈચ્છો તો આપણું બુરું થાય। જેવો આપણી સોચ, જેવો આપણા વિચાર। એક દિવસ ડાલીબાઈ હાથમાં થાળ લઈ અને પોતાના નાના નાના વાછરડાઓને લઈ અને રણુજાના ગણજોળ નામના વિસ્તારમાં જ્યાં આખા ગામની ગાયો એકત્રિત થાય છે ત્યાં ડાલીબાઈ આવે છે। આ બાજુથી રામદેવજી મહારાજ પણ આવે છે, અને દૂરથી રામદેવજી મહારાજને જોયા અને જેવા ડાલીએ દર્શન કર્યા હતા આંખમાં પાણી આવ્યા છે। બસ મારા ઠાકરના દર્શન થયા। જેમ રામદેવજી મહારાજ નજીક આવે છે એમ ડાલીની ઝંખના વધતી જાય છે, તાલાવેલી વધતી જાય। દૂરથી રામદેવજી મહારાજની મૂર્તિને નયન ભરીને જોવે છે। નિરખું નેણુમાં ભરપૂર સાંઈ મુજા મેરુ રે કરો અમને એસો મિલત હે। હે ઠાકર, તારો દર્શન કરવા માટે તો મારી આંખ તલસે છે। રામદેવજી મહારાજ નજીક આવ્યા છે, ડાલીને કહે છે ડાલી એક ધારું જોઈ રહી છે, અને મુખમાંથી શબ્દો નીકળ્યા છે, હે પરમાત્મા, મારે તારો જે સંબંધ છે એ પૂર્વનો સંબંધ છે। જીવ અને ભગવાનનો સંબંધ આદિ અનાદિ કાળથી છે, કારણ કે જીવ એ ભગવાનનો અંશ ગણાય છે।
ઈશ્વર અંશ જીવ અવિનાશી, મમ વાસો જીવ લોકે જીવભૂત સનાતન. આ જીવાત્મા છે એ પરમાત્માનો એક ટુકડો ગણાય છે, અને એ એના અંશને જોવે એટલે એ રાજી થાય કે બસ મારો છે જીવ. ભગવાન પણ કહે છે આ જીવ મારો છે. ગીતાજીમાં બતાવે છે કે હે અર્જુન, એકવાર કહી દે કે હું તારો છું, હું તો તારો છું જ, પણ એકવાર તારા મુખથી તો એમ કહી દે કે હું તારો છું. બસ ડાલી કહે છે કે હે પરમાત્મા, મારે તારે જે સંબંધ એ આદિનો છે ના તો મારે નવો નથી મારા નાથજી. આદિનો છે ના તો મારે નવો નથી મારા નાથજી. આદિનો છે ના તો મારે નવો નથી મારા નાથજી. એ રુદિયામાં હું રોવું છું દીન ને રાત રે. 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 ધણી રમે તો ધારો નકલંગી ને ધણી રમે તો ધાર્યો નકલંગી નાથ રે. ધણી રમે તો ધાર્યો નકલંગી નાથ રે. ધણી રમે તો ધાર્યો નકલંગી નાથ રે. અવર કોઈનો આવે નહીં વિશ્વાસ 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 રે. ધણી રમે તો ધાર્યો નકલંગી નાથ રે. ધણી રમે તો ધાર્યો નકલંગી નાથ રે. ધણી રમે તો ધાર્યો નકલંગી નાથ ને. ધણી રમે તો ધાર્યો નકલંગી નાથ રે. દિલની રે દર્શાવું રામા સુણી લેજો શ્યામા. દિલની રે દર્શાવું રામા સુણી લેજો શ્યામળા. મારા દિલની રે દર્શાવું રામા સુણી લેજો રામ. મારા દિલની રે દર્શાવું રામા સુણી લેજો શ્યામળા. એ વારે 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 તમને કહું છું. વારે વારે તમને કહું છું. તમને કહું છું. વારે 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 શું કહું આ વાત રે. વારે વારે શું કહું આ વાત રે. ધણી રમે તો ધાર્યો નકલંગી નાથ ને. ધણી રમે તો ધાર્યો નકલંગી નાથ ને. ડાલીભાઈ કહે છે કે હે નાથ, મારો ને તારો જે સંબંધ છે સંબંધ પુરાનો સંબંધ છે, અને પૂર્વની ઓળખાણ હોય તો જ આપણે બધા ભેગા થયા હોય. કંઈક ને કંઈક આપણે બધા મળેલા છે. જેને લેણ દેણ કહે છે, જેને અંજળ કહે છે, જેને અંજળ પાણી કહે છે, જેને દાના પાણી કહે છે. રહેવું તમારી નગરીમાં જબલગ હો દાના પાણી. હમ પરદેશી પંખી મુસાફિર આયે ઈધર હમ સહેલાણી. આપણે બધા ભેગા થયેલા છીએ ક્યાંક ને ક્યાંક, અને તો જ આપણે એકાબીજાની ઓળખાણ થાય. મળેલા હોય એ જ મળે છે, બાકી નથી મળ્યા એ મળતા. જે ભગવાનની સમક્ષ જવા વાળા જીવાત્મા છે એ દોડી દોડીને ગમે ત્યાં હોય પહોંચી જાય, અને જે નથી મળવાના એ નથી મળવા, કારણ કે એનો મેળાપ લખેલો જ નથી. કંઈક ને કંઈક મારી તમારી મુલાકાત થયેલી છે.
ભલે આપણે ભૂલી જઈએ છીએ, એ જ માયા છે, જે ભૂલવાડી દેશે ને એ જ માયા છે. બાકી ઓળખાણ તો છે જ, સંબંધો તો છે જ. બાબા રામદેવજી મહારાજ ડાલીની સામું જોઈને કહે છે, ડાલી માગ. પણ ડાલીની નજર તો સ્થિર થઈ ગઈ છે, બસ એક ધારી મૂર્તિ સામું જોવે છે. તારી મૂર્તિ મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું બોલ્યા કરું. તારી મૂર્તિ મનોહર જોયા કરું, રાત દાડો ભજન બોલ્યા કરું. બસ તારી મૂર્તિ જોયા કરું, બસ રાત ને દિવસ. કે તારા મુખડાની મને માયા લાગી રે, એ મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે, એ મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે, એ મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. મુખડું મેં જોયું તારું, સર્વ જગમાં રે થયું ખારું. મુખડું મેં જોયું તારું, સર્વ જગ મારે થયું ખારું. મુખડું મેં જોયું તારું, સર્વ જગ મારે થયું ખારું. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું. હવે રહ્યું મારું મન ન્યારું રે, મોહન પ્યારા. હવે રહ્યું મન ન્યારું રે, મોહન પ્યારા. મુખડાની મન માયા લાગી રે, મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. ડાલીબાઈ કહે છે, તારા મુખારવિંદના દર્શન કરતા કરતા હું ધન્ય બની છું. ડાલીબાઈ રામદેવજી મહારાજના ગાયના કપાળની અંદર કુમકુમનો ચાંદલો કર્યો છે, ચોખલિયાથી ગાયને વધાવી. રામદેવજી મહારાજ કહે છે કે ડાલી મને કપાળમાં તિલક કર. અને ડાલીબાઈ જવાબ આપે છે કે મહારાજ મારાથી તમને અડાય નહીં, કારણ કે હું એક મેઘવાળની દીકરી છું, હું ચમારની દીકરી છું, મારાથી તમને અડાય નહીં. બાબા રામદેવજી મહારાજ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને ડાલીબાઈને કહે છે, ડાલી કોનાથી અભડાવું? 9 પ્રકારની ભક્તિ જેમ ભગવાન રામ શબરીને આપે છે, એમ રામદેવજી મહારાજ ડાલીબાઈને ભક્તિના સિદ્ધાંતો બતાવે છે.